વિકાસને મળશે બમણી ગતિ। નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા નગરજનોમાં ખુશીનો માહોલ છવાયો। નડિયાદમાં કલેક્ટરે મોડી રાત્રે નડિયાદ મહાનગરપાલિકાનો ચાર્જ સંભાળ્યો। કોર્પોરેશનના નવા કમિશનર આવે ત્યાં સુધી જિલ્લા કલેક્ટર અમિતભાઈ પ્રકાશ યાદવ ચાર્જ સંભાળશે। મોડી રાત્રે નડિયાદ પાલિકા પ્રમુખ સાથે બેઠક કરી હતી। જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી નડિયાદમાં સફાઈ અભિયાનથી લઈ તમામ પાયાની સુવિધાઓનો લાભ નગરજનોને મળે તે માટે ચર્ચા કરવામાં આવી। કલેક્ટર સાહેબે ગુજરાત સરકારના નિર્ણયને સ્વીકારી આભાર વ્યક્ત કર્યો। નગરપાલિકાનો તમામ રેકોર્ડ હવે મહાનગરપાલિકામાં ટ્રાન્સફર થાય તે માટે મોડી રાત્રે જિલ્લાના ટીડીઓ, ડીડીઓ, ચીફ ઓફિસર તેમજ તમામ સ્ટાફ બેઠકમાં હાજર રહ્યો। આજરોજ 1 જનવરી 2025 રોજ ગુજરાત સરકાર તરફથી નડિયાદને મહાનગરપાલિકા બનાવવાનો જે નિર્ણય કરવામાં આવ્યા છે, તો આ નિર્ણય બદલ ગુજરાત સરકારને બધી પ્રજા વતી આપણે આવકારીએ છીએ કે ખૂબ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે। અને આજે મોડી રાત્રે અમે બધા અધિકારીશ્રીઓ અહીં ભેગા થયા છે, કારણ કે હવે નગરપાલિકાથી મહાનગરપાલિકા બનવાની જે જર્ની છે આમાં ગ્રામ પંચાયતનો પણ એક્ટિવ રીતે સમાવેશ છે। તો બધું રેકોર્ડ ટ્રાન્સફર થાય અને જે જીવન જરૂરિયાતની મૂળભૂત સુવિધાઓ છે, પાણીની સુવિધાઓ, ગટરની સુવિધાઓ, સફાઈની સુવિધાઓ, એમાં પ્રજાજનોને કોઈ અવગણ નહીં પડે અને કોર્પોરેશનની જે સરકારની ઈચ્છા છે, અભિગમ છે, આ મુજબની સુવિધાઓ આપણે પ્રજાજનોને કેવી રીતે પાડી શકીએ એના માટે અમે લોકો ભેગા થયા છે અને એની પ્લાનિંગ કરી રહ્યા છે। હજી સરકારમાંથી ઘણી બધી અમે માર્ગદર્શન હવે મળ્યું છે, અમુક નોટિફિકેશન પણ હવે આવવાના છે ટૂંક સમયમાં। તો આ મુજબ આ કાર્યવાહી કરવામાં આવશે અને ફરીથી નડિયાદના પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છા। સાહેબ, આપની અત્યારે નગરપાલિકા પ્રમુખ સાથે પણ મીટિંગ થઈ, એ શું મીટિંગ હતી સર? બોડી ડિઝોલ્યુશનનું હતું શું? આજે અત્યારે જ્યારે આપણે આવ્યા અહીં બધા અધિકારી નડિયાદ નગરપાલિકાના જે તત્કાલીન પ્રમુખશ્રી હતા મેડમ જોડે વાત થઈ અને જ્યારે પણ આ લોકશાહીમાં ઘણી બધી વસ્તુઓ હોય જે આપણે ચર્ચા કરવી પડે છે, તો મેડમ જોડે ચર્ચા કરવામાં આવી કે નડિયાદ નગરપાલિકાની કેવી સ્થિતિ હતી અને મહાનગરપાલિકા બન્યા પછી શું શું આપણા પાસે ચેલેન્જ રહેશે। અત્યારે જ્યારે સરકારે આજે મોડા સમયે કરીબ જાહેરાત કરી છે, તો અત્યારે કલેક્ટર તરીકે આપણે નડિયાદ મહાનગરપાલિકાનો ચાર્જ અત્યારે આપણે હાથ ઉપર લીધા છે। કેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે? આ હવે ટૂંક સમયમાં એની જાહેરાત પણ થઈ જશે અને મીડિયાને જાણ કરવામાં આવશે। આથી ટૂંકમાં આપ સાહેબ તમામ પ્રક્રિયા આપના હાથમાં રહેશે? આ તો ગુજરાત સરકારની જે ધારાધોરણ છે એ મુજબ આપણે કામગીરી કરવામાં આવશે। ઓકે સર, ઓકે।